વેદ જાણો ને હું કહું ઈ વસનમાં તમે હાલો રે ધર્મ જૂનો રે હરજી નિજાર પંથ રે એમાં મોટા રે મુનિવર થઈ પછી માલો રે ભક્તિ કરો તો હરજી કે અગમ ભેદ જાણો અને હું કહું ઈ વસનમાં હાલો ધર્મ જૂનો હરજી કે નિજાર પંથ ઈ પાળો અને પછીમાં તમારે મોટા મુનિવર થવું હોય તો કે થઈને માલો કે તો કાંઈક આપણામાં 4 પ્રકાર છે આશ્રમ 4 છે સંન્યાસ છે ગૃહસ્થી છે વાનપ્રસ્થ છે પણ આમને તો પીરી તો કેવું દેખાડ્યું એ જી જાતી રે પુરસવના જામો રે નહીં જામે ને સચિવના ધર્મ નહીં હાલે રે આચમાને ઓળખીને દેહ ભાવ ટાળો ને એજી મનને વારો એ વૈરાગ માય રે આ જતી સતીનો ધર્મ છે જોડે સજોડેનો ધર્મ છે ખરેખર અને જતી સતી સિવાય આ સૃષ્ટિનું સર્જન પણ ન થાય પણ ઘણા એવા હોય છે કે એમે માતાજીનું મોઢું જોતા નથી આવા આડંબર કરતા છે આ આડંબર છે કારણ કે એનો અવતારે માતાની કુખ સિવાય થયો નથી અને પાછા કે મેં મોઢું નથી જોતા એવા ઘણાય છે એવા સંપ્રદાયો અમુક મોટા મોટા હાલે છે એના આડા આમ માણસો રાખે એલા પણ તારો જલમ ક્યાંથી થાય નારી તું નારાયણી ને નારી રત્નના ખાણ ધ્રુવ પ્રહલાદ જેવા ઉપજ્યા આ બધા એનાથી છે પણ આ જતી સતીનો જ આ ધર્મ છે ખરેખર જોડે સજોડેનો ધર્મ છે પણ આપણે ક્યારેક એવું કોઈક માને ને એકાદન ભાવ હોય ને એકાદન નોય ભાવ હોય પણ તોય સમજીને જે થાય બાકી જોડે સજોડ્યોનું છે ખરેખર ગંગા સતી તો સરસ શબ્દોમાં કે એક માતા થઈને જોઈ અલખને આરાધે તો પ્રભુ પધારે ને દ્વાર રે એક મતા થઈને કે જો અલખ આરાધે તો પ્રભુ પધારે એના દ્વાર આવ્યા જો કાલે નકા ખીરાય જતા સતા આવ્યો કરે હા એમ છે પણ હજી ઓલો ભ્રમ છે ને નક્કી ન થાય હમણાં આપણે આમ વાતમાં જ કહી દીધું કે એમ કે શું કીધું હા સંત હરિગુરુ સંત એક સમાન પણ ખરેખર કેટલું થાય નક્કી ખરેખર કઈ દેવી છે પણ એમ છે અને એમ જીને થાય છે ખરેખર જેના થેલાના તમે દાખલા લઈ લો આ જગતમાં જેટલાના નામ અરે એક મુસલમાન નિજાદુદ્દીન ઓલિયો હતો એનો એક એ પોતે ઓલિયો એટલે જે હાથમાં હોય આપી દે ને એને ઓલિયો પુરુષ કહેવાય એના